મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ડિસ્કવર સ્ટડી પોઈન્ટમાં આપ સર્વનું સ્વાગત છે. આપણે છેલ્લા કેટલાક લેક્ચરથી જે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર. એમાં આઈ થિંક આપણે જે 4 યુનિટ છે, 4 પાર્ટ છે અંગ્રેજી ટેક્સ્ટ બુકના, એ પૂર્ણ કર્યા. અને લાસ્ટ લેક્ચરમાં આપણે જે 5મો યુનિટ શરૂ કરેલ છે કે જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગની રમત અથવા તો આગથી રમવું, એ પ્રકારનો પાઠ છે. તો એમાં આપણે થોડુંક જોયું હતું કે શું આવે છે, શેની વાત આવે છે. તો કે અત્યારના સમયમાં જે મોડર્ન એરા છે એમાં જે ફટાકડા છે, ફાયરવર્ક છે, એનો મોટે પાયે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને એને વધારે ને વધારે કઈ રીતે પ્રદર્શિત કરી શકે, એમાંથી અલગ અલગ રીતે કઈ રીતે કલર છૂટા પડે વધારે પડતા, પ્લસ વધારે પ્રમાણમાં કઈ રીતે અવાજ કરી શકે, તો એના માટેની અલગ અલગ ટેકનોલોજીની મદદથી ઘણા બધા સુધારાઓ કરેલ છે. તો સૌપ્રથમ આપણે જોયું કે જે તે ફાયરવર્ક છે એને બનાવવાની જે રીત હોય એને પાયરોટેકનિક્સ કહેવાય. તો પાયરોટેકનિક્સ જે તે શબ્દ છે કયા શબ્દ પરથી આવેલો છે? તો જે તે પાયરોટેકનિક્સ એ બે શબ્દોનો બનેલ છે. ફાયર એટલે ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ, એ જોયું હતું. અને પછી એના સિદ્ધાંતો કયા હોય તો કે જે આપણે ઘર વપરાશમાં સેફ્ટી માચીસ વાપરીએ છીએ, બરાબર, એનું બેઝિક મટીરિયલ કહેવાય, એને એક પાયાની વસ્તુ કહેવાય. કે જેટલી એક વધારે પડતા કોઈ પણ રોકેટ બૂસ્ટર હોય અને એમાં જે ફ્યુઅલ વપરાય એટલી જ સામગ્રી અને વસ્તુઓની જરૂર પડે, પ્રોસિડિંગ જોઈએ, એ સેફ્ટી માચીસમાં પણ હોય. કારણ કે સેફ્ટી માચીસમાં પણ અવાજ આવે, પ્લસ તાપ પ્રજ્વલિત થાય, બરાબર. પ્લસ એમાં પણ જે ઉપર અમુક બ્લેક પાવડર રાખેલો હોય, બરાબર, એ બધી ટૂંકમાં કળાઓ કે જે સેફ્ટી માચીસ છે એને બેઝિક ગણવામાં આવે. એના પછી જોયું હતું, બરાબર, કે જે બ્લેક પાવડરનું સંશોધન કઈ રીતે થયું. તો સુક્રાંતિમાં લખેલું છે, એના ઘણા બધા સંદર્ભો આપેલા છે. તેમ છતાં પણ ચાઇનીઝ લોકો એવું માનતા કે એ લોકોએ જે આ બ્લેક પાવડર છે એની શોધ કરેલી. અને છેલ્લે એવું હતું, બરાબર, કે જે એક અંગ્રેજ સાધુ હતા રોજર બેકન, એને આ જે બ્લેક પાવડર છે, બરાબર, એની ફોર્મ્યુલા છે આખી એ બહાર પાડેલી હતી. અને એના જે આખી લેંગ્વેજ હતી, પદાર્થો હતા, એને એક પ્રકારની કોડ લેંગ્વેજમાં, સાંકેતિક ભાષામાં રાખેલા હતા. અને તમને એ પણ સમજાવ્યું હતું કે જે તે કોડ લેંગ્વેજ છે, સાંકેતિક ભાષા, એ કોને કહેવાય. તો ત્યાં સુધી આપણે જોયું હતું. હવે ત્યાંથી આગળ જોઈએ શું આપેલું છે કે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર. ધ બેઝિક એટલે કે પાયારૂપ, ફોર્મ્યુલા એટલે કે જે પદ્ધતિ છે, રીત છે, ઓફ બ્લેક પાવડર. બ્લેક પાવડર એટલે કે જે એના માટે મટીરિયલમાં વપરાય, બરાબર, એની બેઝિક ફોર્મ્યુલા, પાયાની પદ્ધતિ શું છે? ઓર ગન પાવડર, અથવા તો એને આપણે બીજો શું કહી શકીએ, બ્લેક પાવડર હોય એને ગન પાવડર પણ કહી શકીએ. તો એમાં શું કીધેલું છે? હેઝ પ્લસ V3, બરાબર, કયો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અનચેન્ડ ફોર સેન્ચ્યુરીઝ. અનચેન્ડ કોને કહેવાય? કે કોઈ પણ પ્રકારનો બદલાવ ના આવે, બરાબર, કે ફેરફાર ના થયો હોય, એને અનચેન્ડ કહેવાય. ફોર સેન્ચ્યુરીઝ એટલે સદીઓથી. સમજાણું? આખું સેન્ટેન્સ છે એ આપણે જોઈએ કે જે તે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર, એટલે જે આ બ્લેક પાવડર છે, અગાઉ આપણે વાત કરેલી હતી કે રોજર બેકને બ્લેક પાવડરની શોધ કરેલી છે, બરાબર, અને એને કોડ લેંગ્વેજમાં રાખેલા. તો બ્લેક પાવડર છે, બરાબર, અથવા તો એને બીજા શબ્દોમાં આપણે ગન પાવડર પણ કહી શકીએ. એ જે ગન પાવડર છે હેઝ રિમેન્ડ અનચેન્ડ ફોર સેન્ચ્યુરી, એટલે કેટલી બધી સદીઓથી એમને જ છે કે હવે આ વસ્તુ બને છે, બરાબર, એ જ રીતે બને છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર અથવા તો ચેન્જીસ છે કરવામાં નથી આવ્યો, કે એને બનાવવો અથવા તો વધારે પડતા તત્વો ઉમેરવા કે અમુક ઘટાડો કરવો, કે સમજાણું? એટલા માટે શું કીધું? અનચેન્ડ.
કોઈ ફેરફાર થયેલો નથી. હવે એમાં શું રહેલું હોય છે તો કે ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ, ઇટ ઇઝ તે હોય છે અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ કે જે આપણે અલગ અલગ પ્રકારનું રસાયણ આવે એ, એના પછી ચારકોલ, કોલસો એન્ડ સલ્ફર અને સલ્ફરનું ઇન ધ રેટિયો ઓફ, રેટિયો, રેટિયો એટલે એની માત્રા કેટલી તો કે 75:15:10 બાય વેઇટ. વેઇટ એટલે વજનને આધારે. શું કામ કે જે આ બ્લેક પાવડર બનાવે છે એમાં કઈ કઈ પ્રકારના રસાયણો વપરાય, કેમિકલ્સ વપરાય, તો એની વાત કરવામાં આવી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ, બ્લેન્ડ એટલે એક પ્રકારનું પડ હોય, એટલે કે અલગ અલગ એક પ્રકારનું સ્તર તૈયાર કરવામાં આવે. અને એ જે બ્લેન્ડ હોય એમાં કયા કયા કેમિકલ્સ હોય તો સૌ પ્રથમ તો જે તે પોટેશિયમ નાઇટ્રેટ, આ તમારે સાયન્સમાં વિજ્ઞાનમાં આવતું હશે બરાબર, પોટેશિયમ નાઇટ્રેટ ને જે તે કેમિકલના નામ. એના પછી શું આપેલ છે ચારકોલ, ચારકોલ એટલે કોલસો એન્ડ સલ્ફર, અને સલ્ફર ઇઝ ધ રેટિયો, રેટિયો એટલે માત્રા. અને જે આ ત્રણેય વસ્તુ છે બરાબર, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર, એ એક ચોક્કસ માત્રામાં રહેલું હોય. એની માત્રા કેટલી હોય છે તો કે 75, 75 એટલે 75% એ શું હોય પોટેશિયમ નાઇટ્રેટ બરાબર. એના પછીની બીજી વસ્તુ શું છે ચારકોલ, ચારકોલ એ કેટલો હોય 15%, 15%. અને છેલ્લે જે સલ્ફર આપેલું છે તો સલ્ફરનું પ્રમાણ માત્રા કેટલી હોય કે 10%, બાય વેઇટ, બાય વેઇટ એટલે વજનને આધારે. સમજાણું કે આખી અહીંયા માની લ્યો કોઈ પણ આપણે 100 ગ્રામ બ્લેક પાવડર છે, તેમાં ત્રણેયની આ રીતે માત્રા આપેલી છે કે ભાઈ 75 ગ્રામે બરાબર પહેલાં પોટેશિયમ નાઇટ્રેટ હોય, પછી 15 ગ્રામે ચારકોલ હોય એટલે 90 ગ્રામ, અને પછીનું 10% હોય 10 ગ્રામ હોય એ શું હોય સલ્ફર. એટલે કે આ રીતે આ ત્રણેય જે કેમિકલ્સ હોય બરાબર એની યોગ્ય માત્રાને આધારે એનો એક પ્રકારનું બ્લેન્ડ કે જે તે પડ હોય બરાબર એ તૈયાર કરવામાં આવે છે. આગળ શું કીધું કે ઇટ ઇઝ ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન, ઇટ ઇઝ તે છે ઓલમોસ્ટ લગભગ, પરફેક્ટ કોમ્બિનેશન, પરફેક્ટ એટલે ચોક્કસ, કોમ્બિનેશન, કોમ્બિનેશન એટલે મિશ્રણ, એઝ કે જે, ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ. સમજાણું શું કીધું કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. અને જે આ ત્રણેય આપણે કેમિકલ દર્શાવ્યા, રસાયણ દર્શાવ્યા બરાબર, એનું શું કીધું એ ત્રણેય રસાયણ છે પરફેક્ટ કોમ્બિનેશન, એક પ્રકારનું એક ચોક્કસ કોમ્બિનેશન મિશ્રણ છે બરાબર. શેનું એજ કે જે ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, ઇટ ઇઝ તે છે એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ, નો એટલે નથી હોતા, ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ, ફર્ધર એટલે ના કરતાં વધારે, ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે ફેરફારો, સુધારાઓ, ઓર અલ્ટરનેશન્સ એટલે પણ ફેરફારો, નીડ જરૂર પડે છે, ટુ બી મેડ, મેડ એટલે બનાવવા માટે. કારણ કે જે તે બ્લેક પાવડર બને છે બરાબર એમાં 3 કેમિકલ્સ વપરાય છે, એને એક પ્રકારનું ખૂબ જ ચોક્કસ કોમ્બિનેશન બની ગયું બરાબર, કે એમાં જરા પણ કોઈ પણ ફેરફાર અથવા તો સુધારા કરવાની જરૂર જ નથી રહેતી બરાબર. કે એમાંથી એક જે કેમિકલ હોય એનું વધારે અથવા તો ઓછું પ્રમાણ થતું નથી, એક પ્રકારનું ચોક્કસ કોમ્બિનેશન બની ગયું. એટલે પછી આગળ જતાં પણ એમાં કોઈ પણ ફેરફાર અથવા તો સુધારા કરવાની જરૂરિયાત રહેતી નથી. આગળ શું કીધું એક્સપર્ટ સે ધેટ, એક્સપર્ટ્સ એટલે કે જે તે નિષ્ણાંતો છે, સે એટલે કહે છે, ધેટ કે ધીસ માઇટ બી ધ, ધીસ એટલે કે આ, માઇટ બી ધ બની શકે છે ઓનલી કેમિકલ પ્રોડક્ટ, ઓનલી એટલે માત્ર, કેમિકલ પ્રોડક્ટ, કેમિકલ એટલે રાસાયણિક, પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે ઉત્પાદન વસ્તુ, સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ proportions and manufacturing techniques.
સમજાણું? શું કીધું આપણે અહીંથી જોઈએ કે એક્સપર્ટ છે, નિષ્ણાંતો છે, એવું કહે છે સેઝ ધેટ, એવું કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. ધીસ માઇટ બી, માઇટ એ મોડેલ ઓક્સિલરી છે, માઇટ બી બની શકતી હતી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ્સ, એટલે માત્ર એક રાસાયણિક વસ્તુ બની શકતી હતી. સ્ટીલ, ત્યાં સુધી, તેમ છતાં પણ, યુઝિંગ ધ સેમ એજ ઓફ, યુઝિંગ એટલે ઉપયોગ કરીને, સેમ એજ એટલે સમાન ઉંમરના અથવા તો એ સમયના ઓલ્ડ પ્રોપોર્શન્સ, ઓલ્ડ એટલે જૂના, પ્રોપોર્શન એટલે નિયમો અથવા તો એની જે પ્રક્રિયા હોય એ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનની ટેકનિક્સ એટલે વસ્તુઓ, તકનીકો. સમજાણું? કે નિષ્ણાંતોને એવું કેવું છે કે આ જે કેમિકલ છે એટલે કે આપણે જે બ્લેક પાવડર બને છે એક પ્રકારનું રાસાયણિક ઉત્પાદન છે, બરાબર, અને છતાં પણ એને જે અલગ અલગ એજના હેતુઓ માટે અથવા તો અમુક જે ફેરફારો હોય એના લીધે બનાવવામાં આવે છે અને એના પર પણ મેન્યુફેક્ચરિંગ અલગ અલગ ટેકનિકોનો ઉપયોગ થાય છે, એવું નિષ્ણાંતોનું કહેવું છે. સમજાણું? તો અહીંયા જે પેરેગ્રાફ હતો એમાં આખી પ્રોસેસ આપેલી છે કે બ્લેક પાવડર કઈ રીતે બનાવવાનું, કઈ રીતે એની શરૂઆત થાય, એમાં કયા કયા કેમિકલ હોય. એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. હાવેવર, તેમ છતાં પણ, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, વિથ ધ ડેવલપમેન્ટ એટલે વિકાસ, શેનો વિકાસ, ઓફ ધ મોડર્ન કેમિસ્ટ્રી, મોડર્ન એટલે આધુનિક, કેમિસ્ટ્રી એટલે રસાયણ, કે જે તે અત્યારે આધુનિક સમયમાં કેમિકલ રસાયણનો વધારે પડતો વિકાસ થયો છે, એના લીધે શું થયું, લાઇટ્સ એન્ડ કલર, લાઇટ્સ એટલે પ્રકાશ, એન્ડ કલર્સ એટલે કે જે તે કલરો છે એ ઇફેક્ટ એટલે અસરકારક બને છે. હેવ બીકમ ધ કોમન ઇન ફાયર વર્ક, હેવ બીકમ બન્યું છે, કોમન એટલે સામાન્ય, ઇન ફાયર વર્ક એટલે જે આ ફટાકડા છે એમાં. શું કીધું? હાવેવર, તેમ છતાં પણ, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી એટલે કે આધુનિક રસાયણના ડેવલપમેન્ટ વિકાસને કારણે, કે જે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ, લાઇટ એટલે પ્રકાશ, એન્ડ કલર એટલે કે રંગોની, ઇફેક્ટ એટલે અસરો છે, બરાબર, એ હેવ બીકમ કોમન, હેવ બીકમ બનેલી છે, કોમન એટલે સામાન્ય, ઇન ફાયર વર્ક ફટાકડામાં. સમજાણું? કે એ જે તે અલગ અલગ પ્રકારની અસરો હોય કે જે લાઇટમાં થતી હોય ફેરફારો અથવા તો કલરમાં થતો હોય એ અત્યારે સામાન્ય બન્યા. એવું શું કામ કીધું? કારણ કે પહેલાંના સમયમાં જ્યારે વધારે પડતો ટેકનોલોજીનો ડેવલપમેન્ટ નહોતો ત્યારે લોકો છે એ કંઈક થોડા પ્રમાણમાં વધારે નવીન રંગો અથવા તો જે તે લાઇટ હોય એ જુએ તો પણ એ લોકોને નવાઈ લાગે. સમજાણું? પરંતુ અત્યારે જે વધારે પડતા ડેવલપમેન્ટના લીધે આપણે ગમે તેટલા સારામાં સારા ફાયરવર્ક્સનો ઉપયોગ કરીએ અને ગમે એટલા ઊંચા પ્રમાણમાં જે લાઇટ હોય અને જે કલર્સ રંગો હોય, બરાબર, એમાંથી છૂટા પડે છતાં પણ લોકોને કંઈ નવીન ના લાગે કે અત્યારે તેવું બધું હોય જ, બરાબર, માર્કેટમાં. એટલે અત્યારના સમયમાં વધારે પડતા જે ટેકનોલોજીના ડેવલપમેન્ટને કારણે ગમે એટલા કલર અને લાઇટ છૂટા પડે તો પણ એ લોકોને માટે એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ, બરાબર. આગળ શું કીધું કે ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ગઈ સદીમાં, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, ડિસ્કવરી એટલે શોધ, શેની શોધ થયેલી હતી, એલ્યુમિનિયમની ધાતુની, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, અને જે ટાઇટેનિયમ ધાતુનું ડિસ્કવરી શોધ હતી, બરાબર, એના દ્વારા વિચ કે જે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, વિચ કે જે બર્ન એટલે સળગે છે, એટ હાઈ ટેમ્પરેચર ઊંચા તાપમાને, એન્ડ એમિટિંગ એટલે છૂટા પાડે છે, બ્રાઇટ એટલે ખૂબ જ તેજસ્વી, લાઇટ એટલે પ્રકાશ,
ડ્રામેટિકલી નાટકીય રીતે એન્ડ ઇમ્પ્રૂવ્સ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. ઇમ્પ્રૂવ્સ એટલે સાબિત કરે છે, ધ બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા ઓફ ફાયરવર્ક એટલે કે જ્યાં ફટાકડા હોય એને. શું કીધું? અગેન રિપીટ ઇટ. ઇન ધ લાસ્ટ સેન્ચ્યુરી એટલે કે ગઈ સદીમાં, બરાબર, 21મી સદી નહીં ને 20મી સદીમાં. સમજાણું? શું કરેલ છે? ઓકે, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. એ બધાને સાયન્સમાં ખબર જ છે કે જે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની જે શોધ થયેલી છે એ ત્રણેય જે તત્વ છે એની શોધના લીધે શું થયું તો કે વિચ બર્ન. આ ત્રણેય તત્વો છે, વિચ એટલે કે જે, કયા તો કે આ ત્રણેય તત્વો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, એ ત્રણેય તત્વો બર્ન એટ હાઈ ટેમ્પરેચર. બર્ન એટલે સળગે છે, હાઈ ટેમ્પરેચર એટલે ખૂબ જ ઊંચા તાપમાને સળગે છે, બરાબર. જરાક નહીં એવો એને પેલો અગ્નિ આપવામાં આવે તો પણ ફટાફટે સળગી જાય છે, એટલે ખૂબ જ વધારે પડતા ઊંચા તાપમાને સળગે છે. એન્ડ શું કીધું બીજું? એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી. એમિટિંગ છૂટી પાડે છે, બ્રાઇટ લાઇટ ખૂબ જ તેજસ્વી પ્રકારનો પ્રકાશ, ડ્રામેટિકલી એટલે કે એક પ્રકારના ખૂબ જ નાટ્યાત્મક રીતે, બરાબર, અદ્ભુત રીતે. એન્ડ ઇમ્પ્રૂવ્સ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. ઇમ્પ્રૂવ્સ એટલે સાબિત કરે છે, બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા ઓફ ફાયરવર્ક્સ ફટાકડાની વધારે પડતી વલનશીલતા હોય, બરાબર, એને સાબિત કરે છે. સમજાણું? જે એલ્યુમિનિયમ, પોટેશિયમ એન્ડ જે ટાઇટેનિયમ છે વધારે પડતા ઊંચા તાપમાને સળગે એવા તત્વો છે, અને અત્યારે એનો ઉપયોગ કરવામાં આવે તો જે તે આપણે અત્યારે જે ઉપયોગ કરીએ છીએ ફટાકડાનો, ફાયરવર્કનો, બરાબર, ખૂબ જ ઊંચા તાપમાને સળગી જાય એવા હોય છે, બરાબર. અને વધારેમાં વધારે પ્રકારનો જે લાઇટ હોય, પ્રકાશ હોય એ એમાંથી નીકળે છે અથવા તો એ આપણે જોવા મળે છે. આગળ શું કીધું? સિમિલરલી સામાન્ય રીતે કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. કલર્સ એટલે રંગોનો, ટુ એટલે પણ, આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. રિસેન્ટ એટલે તાજેતરનું, ડેવલપમેન્ટ એટલે વિકાસ છે. અને જે અત્યારના સમયમાં આપણે અલગ અલગ ફાયરવર્કમાંથી રંગોને એમિટ થતા જોઈએ છીએ, છૂટા પડતા જોઈએ છીએ કલરને, બરાબર, એ તાજેતરના સમયના ફેરફારો છે અથવા તો વિકાસ છે. કે ફાયરવર્કમાં વધારેમાં વધારે ડેવલપમેન્ટ થયો ટેકનોલોજીના કારણે, તેમાંથી અત્યારે આપણે વધારે પ્રકારના ઘણા બધા જે કલરો હોય એને છૂટા પડતા જોઈ શકીએ છીએ. એના પછીનું શું આપેલ છે કે ધ પ્રિન્સિપલ કલર્સ એમિટર્સ ઇન ધ પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ધ ડિકેડ ઓફ રિસર્ચ. શું કીધું? ધ પ્રિન્સિપલ કલર. પ્રિન્સિપલ એટલે મુખ્ય, બરાબર, કલર્સ એટલે કલર, રંગો. એમિટર્સ. એમિટર્સ એટલે છૂટા પડતા. ઇન ધ પાયરોટેકનિક્સ એટલે કે જે આ પાયરોટેકનિક્સ ફટાકડા બનાવવા માટેનું જે વિજ્ઞાન છે, બરાબર, એના દ્વારા જે મુખ્ય કલરો છૂટા પડે છે એ વેર આઇડેન્ટિફાઈડ. વેર હતા, આઇડેન્ટિફાઈડ એટલે ઓળખેલા હતા. શેમાં? તો કે આફ્ટર ધ ડિકેડ ઓફ રિસર્ચ. આફ્ટર એટલે પછી, ડિકેડ, ડિકેડ એટલે દાયકાઓ. જે 10 years 10 વર્ષનો સમાન સમય હોય એને શું કહેવાય? 1 decade, 8 દાયકો કહેવાય. તો એ રીતે ડિકેડ્સ ઓફ રિસર્ચ. રિસર્ચ એટલે સંશોધન. સમજાણું? કે આમાંથી જે મુખ્ય કલર છૂટા પડે છે એના વિજ્ઞાનને સંશોધન કરતાં પહેલાં અથવા તેનું સંશોધન એ ઘણા દાયકાઓ પહેલાં કરેલું છે. કે આજે આપણે ફાયરવર્ક બનાવીએ છીએ, બરાબર, એમાંથી અલગ અલગ પ્રકારના રંગો પણ છૂટા પડી શકે. એન્ડ ધીઝ કલર્સ આર, ધીઝ કલર્સ અને આ જે રંગો છૂટા પડે છે એ આર ફોર્મ એટલે બનાવવામાં આવેલ છે ઇન વન ઓફ ટુ વેઝ. વન એટલે એક, ઓફ ટુ વેઝ બે રીતે, કે એક અને એની બે રીતે આ કલરો હોય એને બનાવવામાં આવે છે. એ કયા છે? લ્યુમિનેસિન એન્ડ ઇન્કેન્ડિસિન. સમજાણું? કે ધીઝ કલર્સ ફોર્મ ઇન અ વન ઓફ ટુ વેઝ.
એટલે એકમાંથી બે રીતે બનાવવામાં આવે છે અને બે રીત કઈ છે તો કે લ્યુમિનેશન. લ્યુમિનેશન એટલે વધારે પડતો અવાજ કરે એવા, એન્ડ ઇન્ડેન્સિશન એટલે વધારે પડતા રંગો છૂટા પડે. સમજાણું? કે અમુક જે હોય કલર્સ, બરાબર, એમાંથી માત્ર ને માત્ર કલરો છૂટા પડતા હોય. આપણે ફાયરવર્કમાં જોઈએ કે એમાં અવાજ ના આવે, માત્ર ને માત્ર આમ ડેકોરેશન ટાઈપના જે સ્ટાવર હોય, ફુવારા હોય, બરાબર, એ જોવા મળે અલગ અલગ રંગોના, બરાબર. તો એને શું કહેવાય? લ્યુમિનેશન. વધારે પડતા જે રંગો હોય એ જ છૂટા પડે. અને ઇન્કેન્ડિશન એટલે શું? કે એમાંથી અવાજ પણ આવે ને અલગ અલગ પ્રકારના રંગો પણ છૂટા પડે. સમજાણું? તો આ પ્રકારના જે કલર્સ છે એને બે પ્રકાર બનાવવામાં આવે છે, લ્યુમિનેશન અને ઇન્કેન્ડિશન. હવે અહીંયા ઇન્કેન્ડિસેન્ટનું એક ડિસ્ક્રિપ્શન આપેલું છે. શું કીધું છે કે ઇન્કેન્ડિસેન્ટ લાઇટ એટલે કે જે વધારે પડતા અવાજ સાથે કલરો છૂટા પડે એ ઇઝ પ્રોડ્યુસ્ડ એટલે કે એનું ઉત્પાદન કરવામાં આવે છે, બનાવવામાં આવે છે વેન જ્યારે અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ. સબસ્ટેન્સ એટલે કે જે પદાર્થ હોય, એ વસ્તુ હોય, એ હીટેડ સો મચ. હીટેડ એટલે ગરમ કરવામાં આવે છે, સો મચ વધારે પડતો. એન્ડ ધેટ ઇઝ બિગિન્સ ટુ, ધેટ ઇઝ કે જે બિગિન્સ એટલે શરૂઆત થાય છે, ટુ ગ્લો એટલે ચમકવાની. ગ્લો એટલે ચમકવું. સમજાણું? કે આ જે ઇન્કેન્ડિસન્ટ લાઇટ હોય, બરાબર, એ ક્યારે બનાવવામાં આવે છે? ઇઝ પ્રોડ્યુસ્ડ બનાવવામાં આવે છે વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ. જે તે પદાર્થ હોય કે જે મટીરિયલ હોય બનાવવા માટેનું આ કલર, એ સો મચ હીટેડ વધારે પડતું ગરમ હોય. ધેટ બિગિન્સ ટુ ગ્લો અને એના પછી એ બિગિન્સ એટલે શરૂ થાય છે, ગ્લો એટલે ચમકવા માંડે છે, એકદમ પ્રકાશિત થાય છે. એન્ડ હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ. હીટ એટલે કે જે આ ગરમી હોય વધારે પડતી, બરાબર, એના લીધે કોઝિસ એટલે બને છે, થાય છે. ધ સબસ્ટેન્સ એટલે કે જે પદાર્થ હોય એ ટુ બીકમ બને છે હોટ એન્ડ ગ્લો. હોટ એટલે ગરમ, એન્ડ ગ્લો એટલે ચમકતો, બરાબર. એટલે કે જે વધારે પડતી હીટ હોય એના લીધે જે પદાર્થ હોય એમાં શું થાય છે? બીકમ બને છે હોટ એન્ડ ગ્લો. ગરમ અને એકદમ ચમકતો લાગે છે, કે આપણને ખૂબ જ બ્રાઇટ લાગે, કલરફુલ લાગે. એન્ડ ઇન્ટાયલી અને છેલ્લે અંતે એમિટિંગ એટલે છૂટા પડે છે એમાંથી ઇન્ફ્રારેડ એટલે કે લાલ રંગના, ધેન પછી રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ અને સફેદ લાઇટ. એ જ ઇટ બીકમ્સ ધ ઇન્ક્રીઝિંગલી હોટર. ઇન્ક્રીઝિંગલી એટલે વધારે પડતું, હોટર એટલે ગરમ બને છે. શું કીધું? અગેન રિપીટેડ કે જે તે હીટ હોય, બરાબર, એ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો એટલે કે જે પદાર્થ હોય એને ગરમીને લીધે ખૂબ જ તે ચમકતો અને ગરમ બને છે. અને છેલ્લે એના પર શું પ્રોસેસ થાય છે? ઇન્ટાયલી એટલે કે શરૂઆતમાં એમિટિંગ એટલે એમાંથી છૂટા પડે છે ઇન્ફ્રારેડ એટલે કે આછા લાલ રંગના કિરણો. એના પછી ધેન રેડ, પછી પ્યોર લાલ રંગ, પછી ઓરેન્જ કલરના, નારંગી રંગના, યલો એટલે પીળા રંગના, એન્ડ વ્હાઇટ અને સફેદ પ્રકારની લાઇટ છૂટી પડે છે. એજ ઇટ બીકમ્સ, એજ કે જેમ, બીકમ્સ એટલે બને છે ઇન્ક્રીઝિંગલી હોટર. ઇન્ક્રીઝિંગલી વધારે પડતો હોટર એટલે ગરમ બને છે. સમજાણું? અહીંયા આખી પ્રોસિડિંગ બતાવી કે કઈ રીતે જે ઇન્કેન્ડિસન્ટ લાઇટ હોય એ પ્રોડ્યુસ થાય છે, નિર્માણ પામે છે. એ સૌ પ્રથમ એક ગરમ હોય, બરાબર, તો શરૂઆતમાં એમાંથી આછો લાલ રંગ છૂટો પડે, એના પછી ફરી લાલ રંગ પડે, અને પછી ઓરેન્જ, યલો અને વ્હાઇટ. એ બધા અલગ અલગ પ્રકારના અનુક્રમે જેમ જેમ આ સબસ્ટેન્ટ પદાર્થ હોય વધારે પડતો ગરમ થતો જાય એમ અલગ અલગ પ્રકારના જે તે કલર હોય એમાંથી એમિટ્સ છૂટા પડે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ધ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ. વેન જ્યારે ધ ટેમ્પરેચર ઓફ ધ ફાયરવર્ક, ટેમ્પરેચર એટલે તાપમાન, ઓફ અ ફાયરવર્ક એટલે કે ફટાકડાનું, ઇઝ કંટ્રોલ્ડ એટલે કે કાબૂમાં કરવામાં આવે છે. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ. ધ ગ્લો
એટલે કે ચમકે છે. ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, મેટાલિક એટલે ધાતુનો બનેલો, સબસ્ટેન્સ એટલે પદાર્થ હોય, બરાબર, એ substance can be manipulated to be desired colors as the proper time. શું કીધું કે when the temperature of firework is controlled, કે જ્યારે આ ટેમ્પરેચર તાપમાન હોય, બરાબર, એને એક પ્રકારના ફાયરવર્ક તો ફટાકડાનું તાપમાન હોય એને કંટ્રોલ નિયંત્રણમાં કરવામાં એવું, ત્યારે શું ઇટ ગ્લોઝ ઓફ મેટાલિક સબસ્ટેન્સ. ધ ગ્લો એટલે કે એનો જે ચમકાર છે, ચળકાટ છે, ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ એટલે કે જે ધાતુની બનેલા પદાર્થનો જે ચળકાટ છે એ કેન બી મેન્યુપ્યુલેટેડ, કેન બી મેન્યુપ્યુલેટેડ એટલે નિયંત્રિત કરવામાં આવે છે, ટુ બી ડિઝાયર્ડ, ડિઝાયર્ડ એટલે ઈચ્છિત, કલર્સ એટલે રંગો દ્વારા, ઓટ ધ પ્રોપર ટાઈમ, એટ એટલે એ સમયે, ધ પ્રોપર ટાઈમ એટલે યોગ્ય સમયે. સમજાણું કે જે તે આ ફાયરવર્ક છે, બરાબર, એનો ગ્લો છે, ચણકાટ છે, એ પદાર્થને એ રીતે નિયંત્રિત કરવામાં આવે, બરાબર, અથવા તો એ રીતે બનાવવામાં આવે કે જે યોગ્ય સમયે જ એમાંથી અલગ અલગ પ્રકારના ઈચ્છિત રંગો હોય એ છૂટા પડી શકે. સમજાણું? આ વસ્તુ શું કહેવા માંગે છે કે આપણે ઘણા જે ફાયરવર્ક હોય, ફટાકડા હોય, તો આપણે અહીંથી છૂટા પાડીએ અને ઉપર એ ઉડે છે અથવા તો ફેંકાય છે, અને ત્યાં સુધી ઉપર જાય ત્યાં સુધી એમાં કાંઈ પ્રોસેસ નથી કરતી, બરાબર ને, નીચેથી લઈને ઉપર સુધી ડાયરેક્ટ વયો જાય છે, અને ઉપર જઈને જ એમાં પછી અલગ અલગ પ્રકારના, જ્યારે આકાશમાં જાય છે, હવામાં જાય છે, ત્યારે જ એમાં અલગ અલગ પ્રકારના રંગો અથવા તો અવાજો હોય એ છૂટા પડે છે. એટલે અહીંયા એ જ વાત કરવામાં આવી કે જે સબસ્ટેન્ટ પદાર્થ હોય, બરાબર, એને એ પ્રકાર નિયંત્રિત કરવામાં આવે કે ઈચ્છિત કરેલા યોગ્ય સમયે જ એમાંથી કલરો છૂટા પડે, અથવા તો ઘણા જે અત્યારે મોડર્ન ફાયરવર્ક છે, આધુનિક ફટાકડા છે, એમાં એવું પણ હોય કે અમુક ટાઈમિંગ હોય અને એ સમય પછી જેમાં અલગ અલગ પ્રકારના રંગો અથવા તો જે ફેરફાર હોય એ થાય. એટલા માટે કીધું કે ડિઝાયર કલર, જે ઈચ્છિત રંગો હોય એ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે એમાંથી છૂટા પડે છે. આગળ જોઈએ, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક. ધ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, બિહાઇન્ડ એની ફાયરવર્ક કોઈ પણ ફટાકડાના પાછળનો સિદ્ધાંત, ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ, વેન જ્યારે, ધ હીટ ઇઝ એપ્લાઇડ, હીટ એટલે ગરમી, એપ્લાઇડ એટલે આપવામાં આવે છે, ટુ ધ ફ્યુઅલ, ફ્યુઅલ એટલે ઈંધણ, અથવા તો એ બીજું શું છે, ગન પાવડર કહેવાય, બરાબર, ઇટ બર્ન્સ, ઇટ બર્ન્સ એટલે કે તે સળગે છે, યુઝિંગ ધ ઓક્સિજન, યુઝિંગ એટલે ઉપયોગથી છે ને, તો કે ઓક્સિજન. સમજાણું? એટલે કે કોઈ પણ ફાયરવર્ક હોય, ફટાકડા હોય, બરાબર, એની પાછળનો એક સિદ્ધાંત જ હોય, અને શું હોય કે વેન ધ હીટ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, અને જ્યારે ઈંધણ હોય અથવા તો જે ગન પાવડર હોય, બરાબર, એને જ્યારે હીટ એટલે ગરમી આપવામાં આવે છે, બરાબર, ત્યારે એ શું થાય છે, ઇટ બર્ન્સ, તે સળગે છે, અને શેના દ્વારા, બાય ઓક્સિજન. તમે વિજ્ઞાનમાં ભણતા હશો કે જ્યારે ઓક્સિજનની હાજરી હોય, બરાબર, ત્યારે જ આપણે દહન કરી શકીએ. સમજણ? ઓક્સિજન વગર કોઈ પણ પદાર્થ હોય એ સળગી શકતો નથી. એટલે કે કોઈ પણ પદાર્થને બંધ થવા માટે અને સળગવા માટે ઓક્સિજન જરૂરી છે. તો અહીંયા પણ એ જ વાત કરવામાં આવી કે જે ફાયરવર્ક હોય એનો સામાન્ય સિદ્ધાંત છે, આપણે ફટાકડા છે કઈ રીતે ફૂટે, તો કે કોઈ પણ જે ગન પાવડર હોય, બ્લેક પાવડર હોય, બરાબર, એને એક પ્રકારની ગરમી આપવામાં આવે અને એમાં ઓક્સિજનની હાજરી હોય એટલે તે સળગે છે, એક સામાન્ય સિદ્ધાંત છે. હાવ એવર, તેમ છતાં પણ, બીકોઝ ઓફ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, બીકોઝ કારણ કે, ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ, જે ફ્યુઅલ આ ઈંધણ હોય, ગન પાવડર હોય, એને પેક્ડ ટાઇટલી, સખત રીતે પેક કરવામાં આવે છે. શેના માટે? તો કે ટુ કીપ ધ હીટ ઇન ટુ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન, ટુ કીપ ધ હીટ, હીટ એટલે એમાં જે ગરમી હોય એને ટુ કીપ એટલે રાખવા માટે, શું, કઈ રીતે રાખવા માટે કે ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ, બર્નિંગ એટલે જે સળગે છે ત્યારે, ટેક પ્લેસ એટલે સ્થળે, ઓલ ઓફ સડન, ઓલ ઓફ એટલે તરત જ, સડન એટલે તરત જ. સમજાણું? કે જે તે
પેલા ફટાકડા હોય બરાબર, એ જ્યારે પણ આપણે જે તે સમયે એનો ઉપયોગ કરીએ ત્યારે ઝડપથી સળગી જાય, એમાં ટાઈમ ના લાગે બરાબર. એ માટે એને સખત એક પ્રકારના પેક્ડ ટાઇટલી સખત રીતે ટાઈટ કરવામાં આવે. કારણ કે આપણે જે તે ફટાકડા હોય અમુક ફૂટે નહીં, એને સાદી ભાષામાં કંઈક સુરસુર્યું થઈ ગયું બરાબર, તો એને કેવા ફટાકડા આપણે કહીએ બરાબર, કે હવાઈ ગયેલા છે એટલે ફૂટતા નથી. એટલે કે જેથી કરીને હવાઈ ના જાય ફટાકડા બરાબર, એ માટે એને પેક્ડ ટાઇટલી, એટલે કે જે તે સમયે આપણે તરત જ એને ફોડી શકીએ અથવા તો સળગી શકે એ માટે ટાઈટ રાખવામાં આવે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝીસ. ઇટ કોઝિસ તેના લીધે, જે કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતા, લાઉડ નોઇઝ, લાઉડ નોઇઝ એટલે વધારે પડતો અવાજ એમાંથી આવે છે. આ રીતે એને પેક્ડ ટાઇટલી કરવાથી. આગળ શું કીધું? ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ. એકચ્યુઅલ એટલે કે સામાન્ય, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે બનાવવાની, પ્રોસેસ એટલે પ્રક્રિયા, ઓફ ફાયરવર્ક, ફાયરવર્ક બનાવવાની જે સામાન્ય પ્રક્રિયા છે એ શું છે? તો કે સિમ્પલ એટલે કે સાવ સરળ છે. કે જે ત્યાં ફટાકડા છે બરાબર, ને સામાન્ય રીતે બનાવવાની પ્રક્રિયા સાવ કોમન છે. શું કીધું એના માટે? કે ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુઅલ. ધ રો મટીરિયલ એટલે કે કાચી વસ્તુઓ અથવા તો કાચો માલ, રિક્વાયર્ડ આર ફ્યુઅલ, રિક્વાયર્ડ એટલે જરૂરી છે, ફ્યુઅલ એટલે ઈંધણ માટે. જે તે આપણે ગન પાવડર બનાવીએ એના માટે એક પ્રકારનું કાચો માલ જરૂરી છે. અને એ શું છે? તો કે બાઇન્ડર્સ. બાઇન્ડર એટલે એક પ્રકારના જે આખા તત્વોને બાંધેલા ભેગા કરેલા હોય એ. ઓક્સિડાઇઝર્સ. ઓક્સિડાઇઝર્સ એટલે કે ટુ મેક ઇટ બર્ન, એટલે કે તેને સળગાવવા માટેના એક પ્રકારના તત્વો છે. એન્ડ અ ફ્યુ થોડુંક અધર મટીરિયલ, અને બીજી વસ્તુઓ હોય. સમજાણું? કે જે બાઇન્ડર હોય, ઓક્સિડાઇઝર હોય, અને અમુક પ્રકારના બીજા જે મટીરિયલ હોય, વસ્તુઓ હોય. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે જે આ બધા અલગ અલગ પદાર્થો, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે પદાર્થો, આર ગ્રાઉન્ડ. ગ્રાઇન્ડ એટલે દળવું, એનું વીટું શું આપેલ છે? ગ્રાઉન્ડ એટલે કે દળવામાં આવે છે. એન્ડ મિક્સ્ડ વેલ. મિક્સ્ડ એટલે સંયોજન કરવામાં આવે, ભેળવવામાં આવે, વેલ સારી રીતે. એન્ડ ધ મિક્સર ઇઝ પુશ્ડ. ધ મિક્સર એટલે કે જે આ મિશ્રણ હોય એ પુશ્ડ એટલે ધકેલવામાં આવે છે. થ્રુ અ મશીન એક યંત્ર દ્વારા. ફ્રોમ વિચ કમ્સ. ફ્રોમ કે જેમાંથી. વિચ કમ્સ આઉટ. કમ્સ આઉટ એટલે બહાર આવે છે. એજ અ રોંગ રોલ એન્ડ સ્ટ્રાઇપ્સ. લોંગ રોલ એટલે લાંબા જે અલગ અલગ રોલ અથવા તો સ્ટ્રીપ એટલે પટ્ટીઓ સ્વરૂપે. સમજાણું? એન્ડ ધ રોલ્ડ અને જે આ રોલ હોય એ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર. રોલ્ડ એટલે કે એને વીંટળવામાં આવે છે, બંધ કરવામાં આવે છે. કાર્ડબોર્ડ એટલે કે અલગ અલગ પ્રકારના કાર્ડમાં અથવા તો જે જૂના ન્યૂઝપેપર હોય બરાબર, એમાં વિથ અ ફ્યુઝ એટલે કે અલગ અલગ પ્રકારના ફ્યુઝ એટલે જેને આપણે વાટ કહીએ બરાબર, એ રાખી અને એમાં પેક કરવામાં આવે. સમજાણું? આખી પ્રોસિડિંગ ટૂંકમાં કીધી. કે જ્યાં ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ અલગ પદાર્થો હોય બરાબર, એને સૌપ્રથમ તો ગ્રાઉન્ડ એટલે દળવામાં આવે, પછી મિક્સ વેલ સારી રીતે એનું મિશ્રણ કરવામાં આવે, અને જ્યાં મિશ્રણ થયેલું હોય એને એક યંત્ર દ્વારા અંદર ધકેલવામાં આવે. અને આ યંત્રમાંથી જે આ મિશ્રણ હોય એ કઈ રીતે બહાર આવે છે? એ અલગ અલગ પ્રકારના રોલ અથવા તો પટ્ટીઓ સ્વરૂપે બહાર આવે છે. અને જે આ પટ્ટીઓ અને રોલ હોય બરાબર, એને અલગ અલગ પ્રકારના જે ન્યૂઝપેપર હોય, છાપા હોય, અથવા તો કોઈ પણ પ્રકારના કાર્ડ હોય એના દ્વારા એમાં ફ્યુઝ મૂકી, વાટ મૂકી અને પેક કરવામાં આવે. સમજાણું? એટલે એક પ્રકારનો ફટાકડા બની ગયા. સમજાણું? તો જે તે આ ફાયરવર્ક છે એમાંથી આ રીતે બને છે, એની પ્રોસિડિંગ જોઈ. હવે આગળ એના અલગ અલગ અમુક ગેરફાયદા અને ફાયદા છે, અથવા તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજનો જે લેક્ચર છે બરાબર, એ આપણે અહીં સુધી રાખી. ઓકે.